એકાદશી વ્રતકથા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું વૈશાખ મહિનાના વદ પક્ષમાં આવતી અપરા એકાદશીની વ્રતકથા। આ અપરા એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। તો હવે આપણે સાંભળીએ અપરા એકાદશી વ્રતકથા। યુધિષ્ઠિર પૂછે છે, જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ એટલે વદ પક્ષમાં કઈ એકાદશી હોય છે? હું એનું મહાત્મય સાંભળવા ઈચ્છું છું, એ જણાવવાની કૃપા કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, આપે સૌના હિત માટેની ખૂબ ઉત્તમ વાત પૂછી છે। રાજેન્દ્ર, વૈશાખ માસના કૃષ્ણ વદ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ અપરા છે। એ ઘણું પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોને નાશ કરનારી છે। બ્રહ્મ હત્યાથી શોભિત, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પર સ્ત્રી લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્ચય જ પાપ રહિત થઈ જાય છે। જે ખોટી સાક્ષી આપે છે, માલતોલમાં દગો કરે છે, માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદનો જ્ઞાતા બનીને વૈદ્યનું કામ કરે છે, આ બધા નરકમાં નિવાસ કરનારા પ્રાણી છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એ પણ પાપ રહિત થઈ જાય છે। જો કોઈ ક્ષત્રિય પોતાના શાસ્ત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે તો એ ક્ષત્રિયોચિત ધર્મથી ભ્રષ્ટ થવાના કારણે ઘોર નરકમાં પડે છે। જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી યુક્ત થઈ ભયંકર નરકમાં પડે છે। પરંતુ અપરા એકાદશીના વ્રતથી એવા મનુષ્યની પણ સદગતિને પ્રાપ્ત થાય છે। પોષમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનાર મનુષ્યને જે પુણ્ય થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનાર મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, બદ્રિકા આશ્રમની યાત્રા સમયે ભગવાન કેદારના દર્શનથી તથા બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે, તથા સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કરીને હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, અપરા એકાદશીના વ્રતથી પણ મનુષ્ય એવું જ ફળ પ્રાપ્ત કરે છે। અપરાનો ઉપવાસ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ શ્રી વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે। આ વાર્તાને વાંચવાથી અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે। તો અહીંયા અપરા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક અપરા એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે। જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી સદગુરુદેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને
સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.